તો અમદાવાદમાં વરસાદ પછી અનેક રસ્તા બિસ્માર હાલતમાં થઈ ગયા છે અને 25 દિવસમાં શહેરમાં 5000થી વધારે ખાડા પણ પડી ચૂક્યા છે। પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ખાડાની ફરિયાદ નોંધાઈ છે। 900થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરવાનું હજુ પણ બાકી છે। નવા બનાવાયેલા સર્વિસ રોડ પણ વરસાદી પાણીમાં ધોવાયા છે। ગણતરીના મહિનાઓમાં રસ્તાનું ધોવાણ થતાં જ લોકો પરેશાન। એસજી હાઈવેના સર્વિસ રોડ પર વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। અત્યારે તો રોડની હાલત એટલી ખરાબ છે, ના ટુ વ્હીલરવાળો પ્રોપરલી વોક કરી શકે છે અને ફોર વ્હીલરવાળો પણ એમની ડ્રાઈવ નથી કરી શકતો। તો મારી આ અપીલને તમે ધ્યાનમાં રહી અને રોડ સાઈડના એક્સિડન્ટ્સ અવોઇડ કરવા માટે પણ આ જલ્દીથી જલ્દી તમે પગલાં લઈ શકો। એ લગભગ છેલ્લા 6-1 મહિનાથી ખરાબ પરિસ્થિતિમાં જ છે। જ્યારે પણ હોય ત્યારે થોડાક થીગડા મારીને કામ ચલાવવામાં આવી રહ્યું છે અત્યારે, બરાબર, પણ આને તરત આનું કંઈક વ્યવસ્થિત ઉકેલ લાવીને કંઈક સોલ્યુશન આપવામાં આવે, કારણ કે ટુ વ્હીલરવાળા બી જવામાં તકલીફ પડે છે, પડી જાય છે ઘણા લોકો, અને ફોર વ્હીલરવાળાને બી જાણે ઓફ રોડિંગનો આપણે એક્સપિરિયન્સ આપી રહ્યા હોય વગર પૈસે, એવું ટાઈપનું કંઈક સંશોધન થયેલું છે, બરાબર। તો જેટલું ઝડપથી આનું સોલ્યુશન મળે એ દરેકના હિતમાં રહેશે એવી રીતનું છે। તો આ તરફ સમગ્ર મામલે એએમસીના રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે રસ્તાના રીસર્ફેસિંગ, ખાડા પેચવર્ક સહિતના કામ માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને વહેલી તકે ગુણવત્તાયુક્ત રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને કાગળ લખવામાં આવ્યો છે અને ખૂબ જ જલ્દી આ સિસ્ટમ એક્ટિવેટ થાય એના માટે ભાર પણ મૂકવામાં આવ્યો છે, જેને કારણે કોર્પોરેશનમાં જે રોડની કામની ગુણવત્તા છે તે સુધરે, મટીરિયલનો વપરાશ એ પ્રોપર રીતે થાય અને જે મશીનરી છે એનો પણ વપરાશ પ્રોપર રીતે થાય, તે હેતુથી આ કાગળ લખવામાં આવ્યો છે।